વડોદરાથી સમાચાર બેફામ ડમ્પરે લીધો યુવકનો જીવ। દિવાળીની રોશની જોવા નીકળેલા યુવકને મોત મળ્યું। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડમ્પર અડફેટે યુવકનું મૃત્યુ થઈ ગયું। ડમ્પરના ટાયર નીચે આવી જતા ધીર પટેલનું મૃત્યુ થયું। મૃતક ધીર પટેલ તેના મિત્રો સાથે રોશની જોવા શહેરમાં નીકળ્યો હતો। ધીર પટેલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું, જ્યારે મિત્રની હાલત ગંભીર છે। ટ્રાફિક જામના સ્થિતિ સામાન્ય બની ગઈ છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પર વાહન મૂકીને ફરાર થઈ ગયો। અકોટા બ્રિજ પર લાઇટિંગ છે ને એ જોવાયેલા અને અમે અહીંથી આમ પાછા ટર્ન મારીને જતા હતા। પેલું બીજું લાઇટિંગ છે ને આપણે જેલ રોડ પર જોવા જતા હતા, તો અમે ખાલી અહીંથી થોડોક ટર્ન માર્યો ને એમાં આગળ ડમ્પર હતું, નહીં ડમ્પર હતું, તો આ ભાઈ સાંજરી ઉભા હતા। તો એમાં થયું કે અમે થોડાક નીકળ્યા ને તો આ ભાઈ સીધી અંદર જ નાખી દીધી। તો અમારો ભાઈબંધ દબાઈને બેહોશ થઈને પડી ગયો ને એને બ્લડિંગ ચાલુ થઈ ગયું સીધું। પછી અમે એક્ટિવા પર એને એસએસજીમાં લઈ ગયા। ટ્રાફિક જામમાં જ ઘડી છે, કારણ કે અહીં ડમ્પર આટલા બધા આવા જ ન જાય પહેલી વાત તો।